गुड मॉर्निंग डियर स्टूडेंट, स्वागत है फरीवार बधानु। लास्ट लेक्चर में आपणे कोईपण तत्वનું अणुसूत्र जाणता होय कोईपण संयोजनનું अणुसूत्र जाणता होय तो ए अणुसूत्र उपरथी ए संयोजनमां रहेली दरेक तत्वनी टकावारी केम शोधवी ए शीखी गया। એટલે હવે તમને કોઈપણ અણુસૂત્ર આપેલ હોય એની અંદર રહેલા દરેક તત્વોની ટકાવારી તમે દરેક તત્વોના પરમાણ્વીય દળ અને આખા સંયોજનના આણ્વીય દળ પરથી શોધી શકો। लास्ट लेक्चर में आपणे बात थी कि हवे जे आपणे बात करशुं ए रिवर्स हशे। रिवर्स एटले कि उल्टी। हवे आपणे जो दरेके दरेक तत्वोनी टकावारी जाणता होईए तो एना उपरथी एनुं अणुसूत्र पण मेळवी शकीए। हवे कोई विद्यार्थी कदाच एवुं विचारतो होय कि सर आपणे लास्ट लेक्चर में कर्युं तो एना करता एक्जेक्ट उल्टुं करीए। समझो कि आपणी पासे H2SO4 नो आपणे कदाच अंदाजो छे कि आपेल संयोजन H2SO4 हशे तो अथवा तो टकावारी आपेली हो एना परथी आपणे आगळ दाखलाओ गणी ज गया हशुं। घणा संयोजननी टकावारी शोधी ज हशे। अंदाजो लगाई लीए तो न मेळ पड़े छोकराओ। एनुं कारण आपું છું। समझो कि एक संयोजन छे मारी पासे CH2O અને બીજું संयोजन छे C6H12O6। आ बंने संयोजनोमां पर्सेंटेज ऑफ कार्बन, पर्सेंटेज ऑफ हाइड्रोजन और पर्सेंटेज ऑफ ऑक्सीजन समान है। समझ पड़ी? એટલે પરમાણુઓની ટકાવારી હોય ટકાવારી ઉપરથી તરત જ રિવર્સ જઈને આપણે એની અણુસૂત્ર ન શોધી શકીએ। થોડુંક આપણે આગળ વધવું પડે, આગળ વિચારવું પડે। આપણને હંમેશા પહેલાં પ્રમાણસૂચક સૂત્ર મળે એટલે આપણું હેડિંગ જ છે ટકાવારી પરથી આણ્વીય સૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર। તો પહેલું કામ આપણને થશે એ હશે ટકાવારી પરથી પ્રમાણસૂચક સૂત્ર અને આ પ્રમાણસૂચક સૂત્રના આધાર ઉપર આપણે મેળવી દઈશું આણ્વીય સૂત્ર। હવે ક્યારે તમને રીત ન પૂછે, જેમ મોલર દળ, પરમાણ્વીય દળ, સરેરાશ પરમાણ્વીય દળમાં વાત કરી હતી કે કોઈ એક્ઝામમાં એમ ન પૂછે કે ભાઈ આ રીત સમજાવો। હા, તમને ઘણી વખત એવું પૂછી લે કે ટકાવારી આપી દે, આ ટકાવારી પરથી સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર કે અણુસૂત્ર શોધો એવું પૂછાય એટલે આપણે ડાયરેક્ટ એક કોયડો છે, આપણી ચોપડીનો છે કોયડો પ્રેક્ટિસ કરશું અને આ કોયડામાં જે રીત આવે એ રીત તમારે દરેક વિદ્યાર્થીએ મગજમાં બેસાડવાની છે। તો પહેલાં મેં રકમ લઈ ગઈ છે, રકમ વાંચજો। एक संयोजन है कि जेमा हाइड्रोजन की टकावारी 4.07 है, कार्बन की टकावारी 24.7 है और क्लोरीन Cl की टकावारी 71.65 है। कुल सरवाळो 100 थाय छे कि नहीं चेक करवानो तो कि सरवाळो 100 थई जाय छे सर। जो कुल सरवाळो 100 न थतो होय तो एवुं समजवानुं कि आ सिवाय पण वधाराना तत्व होई शके छे। अहींया 100 थई गयो એટલે 3 तत्वो छे। हवे आखा संयोजननुं आ XYZ टकावारी धरावता संयोजनનું મોલર દળ અથવા તો આણ્વીય દળ આપી દીધું છે। કેટલું છે? 98.96 ગ્રામ પ્રતિ મોલ। આનું મોલર દળ 98.96 ગ્રામ પ્રતિ મોલ આપેલું છે। તો આપણે કરવાનું શું છે? આપણે એનું પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર શોધવું પૂછ્યું છે। આ કદાચ તમને ખાલી આણ્વીય સૂત્ર એમ કહે ને તો એ તમારે પ્રમાણસૂચક સૂત્ર તો કરવું જ પડે। જો રાઇટિંગમાં પૂછાય તો, બોર્ડ એક્ઝામમાં લેખિતમાં પૂછાય તો। हाँ, પછી ડાયરેક્ટ તમને MCQ માં હોય તો એક શોર્ટકટ પણ છે કે જેનાથી તમે ડાયરેક્ટ આણ્વીય સૂત્ર પર આવી શકો। ખ્યાલ આવે છે? પણ આપણે પહેલાં અત્યારે બોર્ડ પેટર્ન મુજબ આગળ વધીએ છીએ। તો પહેલું કામ શું કરવાનું? મેં દોર્યું એ પ્રમાણેનું કોષ્ટક દોરી દેવાનું। હવે કોષ્ટકની ઉપરની માહિતી છે એ અલગ અલગ રેફરન્સ બુકોમાં અલગ અલગ આપી છે, તો આપણે એના પર બહુ ટેન્શન નથી લેવાનું। પણ મૂળ વાત અહીંયા જે કોષ્ટક છે એના કરતાં હવેના કોષ્ટક નાના થશે। પહેલી વખત છે એટલે આખું કોષ્ટક ને બધી ગણતરી લખું છું। पहला मैं लखी दीधुं तत्व कया कया तत्व है तो कि कार्बन, हाइड्रोजन ने क्लोरीन तत्व है। पछी एनी टकावारी तो रकम में आपी दीधुं छे कि कार्बन की टकावारी केटली तो कि 24.7, हाइड्रोजन की केटली तो कि 4.07 और क्लोरीन की केटली तो कि 71.65। पछी परमाणुय दळ लख्युं छे। हवे तमे बीजो दाखलो आ सिवायनो गणता होय त्यारे परमाणुय दळ लखवुं जरूरी नथी। आ तो छोकराओ पहेलो दाखलो छे ने पहलो दाखलो है ए कारण थी आपणे एनुं परमाणुय दळ लखीने आप्युं छे। कदाच ए परमाणुय दळ तमने न पण लखी दे अथवा तो आपणे जरूर नथी, सॉरी न पण लखी कोई वांधो नथी। आपणने खबर होवी जोईए जेम के कार्बननुं 12 खबर ज छे, हाइड्रोजननुं 1 खबर ज छे ने क्लोरीननुं 35.5 खबर छे। एटले तमे धारो तो आ एक कॉलम ओછી थई जशे। पछी गुणोत्तर, आ खरेखर शुं गुणोत्तर छे खबर? टकावारी भाग्या परमाणुय दळ। कार्बननी टकावारी 24.7 भाग्या परमाणुय दळ 12, 24.7 भाग्या 12 2.058। पहलो दाखलो है એટલે આપણે આખું લખ્યું 24.4 ભાગ્યા 12 એટલે 2.058।
બીજી વખતે તમે ડાયરેક્ટ જ 2.058 લખશો તો ચાલશે. પર્સન્ટેજ ભાગ્યા પરમાણ્વીય દળ, આ ખરાબ અક્ષરમાં વંચાય છે, એ પર્સન્ટેજ ભાગ્યા પરમાણ્વીય દળ છે, શોર્ટકટ લખ્યું હતું, બરાબર, જે પૂછી નાખ્યું છે. આ ન લખો ને ડાયરેક્ટ 2.058 લખો તો ચાલે. હાઇડ્રોજન 4.07 ભાગ્યા 1, 4.07 ભાગ્યા 1 એટલે 4.07. અને ક્લોરીન 35.5 પરમાણ્વીય દળ છે, એના વડે ટકાવારીને ભાગીએ 71.65 ભાગ્યા 35.5 એટલે જવાબ આવે 2.018. ઓકે, હવે છોકરાઓ આના પછી શું કરવાનું? આના પછી સાદો ગુણોત્તર. હવે આ સાદો ગુણોત્તર શું છે ને, બહુ ધ્યાનથી લેજો. આ ત્રણેય ગુણોત્તર જોવાના. 4 તત્વો હોય તો 4 જોવાના, 5 હોય તો 5 જોવાના, 2 તત્વો હોય તો 2 જોવાના. આપેલ ગુણોત્તર પૈકી જે ગુણોત્તર બધાથી નાનો હોય, બરાબર ધ્યાનથી, આપેલ ગુણોત્તર પૈકી જે ગુણોત્તર બધાથી નાનો હોય એ ગુણોત્તર વડે બાકીના બધા ગુણોત્તરને ભાગી નાખવાના. તો આ બધામાં સૌથી નાનો 2.018 છે, તો 2.018 ભાગ્યા 2.018 જવાબ આવ્યો 1. 4.07 ભાગ્યા 2.018 જવાબ આવ્યો 2.016. 2.058 ભાગ્યા 2.018 જવાબ આવ્યો 1.019. ખ્યાલ આવી ગયો? પહેલાં ટકાવારીને પરમાણ્વીય દળ વડે ભાગીએ, એક ગુણોત્તરમાં જે સૌથી નાનો હોય એના વડે બાકીના બધા ગુણોત્તરને ભાગીએ એટલે સાદો ગુણોત્તર મળે. હવે જે વેલ્યુ મળી એને રાઉન્ડ ફિગરમાં કરી દો. 1.09 એને આપણે શું લખી શકીએ? 1. 2.016 એને શું લખી શકીએ? 2. 1 તો રાઉન્ડ ઓફ 1 જ છે. હવે ક્યારેક એવું બને, બરાબર ધ્યાનથી સમજો, ક્યારેક એવું બની શકે કે સમજો કે આ 2.016 છે એની જગ્યાએ 2.5 આવ્યું. હવે 2.5 આવ્યું તો એને તમે 2 લખશો કે 3 લખશો? 2 માંથી એક એને લખી શકાય, 2.5 જ લખાય. એ કન્ડિશનમાં શું કરી દેવાનું? એવી પૂર્ણાંક સંખ્યાને અપૂર્ણાંક સંખ્યાને પૂર્ણાંકમાં લાવવા માટે એને 2 વડે ગુણવાનું હોય. કોઈ એકને 2 વડે ગુણી એવું તો ચાલે જ નહીં, તો બધાને ગુણી દઈશું. પાછળ એક આવો દાખલો આપ્યો છે ત્યારે વધારે સમજ આવશે. ઓકે, હાલ પૂરતું આપણે શું કરીએ છીએ ફરીથી કે જે મૂલ્ય મળ્યું એ બધાને રાઉન્ડ ઓફ કરી દીધું, 1, 2 ને 1. હવે પ્રમાણ સૂચક સૂત્ર એટલે શું? તત્વો લખી દો. કાર્બન, હાઇડ્રોજન, ક્લોરીન. કાર્બન, હાઇડ્રોજન, ક્લોરીન. કાર્બન કેટલા છે? 1 એટલે કાર્બન 1. હાઇડ્રોજન કેટલા છે? 2 એટલે હાઇડ્રોજન 2. ક્લોરીન કેટલો છે? એટલે ક્લોરીન 1. આ થઈ ગયું આપણું પ્રમાણ સૂચક સૂત્ર. હવે આપણે સૂત્ર દળ કઈ રીતે શોધવું તો આગળ ભણી ગયા હતા. જેવી રીતે આણ્વીય સૂત્ર પરથી આણ્વીય દળ, એવી જ રીતે પ્રમાણ સૂચક સૂત્ર પરથી પ્રમાણ સૂચક સૂત્ર દળ. તો પ્રમાણ સૂચક સૂત્ર શું છે આપણું? 1 કાર્બન, 2 હાઇડ્રોજન, 1 ક્લોરીન. કાર્બનનું પરમાણ્વીય દળ 12, 12 ગુણ્યા 1 બરાબર 12. હાઇડ્રોજનનું 1 ગુણ્યા 2 બરાબર 2. ક્લોરીનનું 35.5, 35.5 ગુણ્યા 1 35.5. તો આપણે જે મળ્યું છે એ કેટલું છે? 49.5 ગ્રામ પ્રતિ સૂત્ર. આ ગ્રામ પ્રતિ મોલ ન બોલી શકીએ કેમ કે મોલર દળ નથી, સૂત્ર દળ છે. આટલા સુધી થઈ ગયું. હવે એક નવી ટર્મ અહીંયા જો, આ એન એટલે મોલ નથી, એક અટવાય ભૂલ ના થઈ, ગુણક સંખ્યા છે. આ ગુણક સંખ્યાનું સૂત્ર છે. ગુણક સંખ્યા એન બરાબર મોલર દળ અથવા તો આણ્વીય દળના છેદમાં સૂત્ર દળ. હવે આપણને સૂત્ર દળ તો આપણે શોધી લીધું 49.5. મોલર દળ તમે જો રકમમાં આપ્યું હતું તો હું શું કરું છું અહીંયા, એ 98.96 ભાગ્યા 49.5 એટલે જવાબ મળ્યો 1.99. રાઉન્ડ ઓફ કરો તો 2 એટલે ગુણક સંખ્યા મળી ગઈ 2. આવી રીતે બીજું એક સૂત્ર યાદ રાખવાનું. આણ્વીય સૂત્ર બરાબર શું? તો કે n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. n કેટલો છે આપણી પાસે? 2. પ્રમાણ સૂચક સૂત્ર CH2Cl, CH2Cl. તો આને 2 વડે ગુણ્યા. કાર્બન 1 હતો, 1 ગુણ્યા 2 બરાબર 2. હાઇડ્રોજન 2 હતા, 2 ગુણ્યા 2 બરાબર 4. ક્લોરીન 1 હતો, 1 ગુણ્યા 2 બરાબર 2. તો આ થયું આપણું આણ્વીય સૂત્ર. જવાબ પૂરો લ્યો. 4 માર્કમાં 3 માર્કમાં આવી શકે. એટલે બહુ ઇઝી છે છોકરાઓ, કોઈ પ્રકારની મગજમારી વગર. આ 2 સૂત્ર હરકત થઈ ગયા. n બરાબર મોલર દળના છેદમાં સૂત્ર દળ, તો n બરાબર આણ્વીય સૂત્રના છેદમાં પ્રમાણ સૂચક સૂત્ર. કદાચ n ને કરતાં બનાવો તો છેદમાં આવી જાય ને. એટલે ખાલી n એકને યાદ કરો, મોલર સૂત્ર પ્રમાણ સૂચક સૂત્ર અથવા તો મોલર દળ સૂત્ર દળ. તો આ 2 સૂત્ર પરથી આપણો આખો જવાબ આવી જાય. હવે મેં તમને કીધું હતું કે રાઇટિંગમાં હોય ને તમને આણ્વીય સૂત્ર પૂછે તો તમારા પ્રમાણ સૂચક સૂત્ર શોધવું જ પડે, કેમ કે સૂત્ર દળ જોઈશે ને એના પરથી એના આવે. હા, ખાલી પ્રમાણ સૂચક સૂત્ર પૂછવું હોય તો દાખલો આટલે પૂરો થઈ જાય. આ પ્રમાણ સૂચક સૂત્ર થઈ ગયું. અને MCQમાં હોય તો આપણી પાસે આનાથી એક શોર્ટકટ છે જેનો ઉપયોગ કરીને MCQ સોલ્વ કરી શકીએ. ઓકે,
તો ફરીથી છોકરાઓ રીત ગોખવાની કોઈ જરૂરિયાત નથી, થિયરી કોઈ નહીં પૂછે, પણ આ દાખલો તમારે 100% 2 વખત 3 વખત ટ્રાય કરવાની છે, ભૂલ ન થાય. વધુ પ્રેક્ટિસ માટે આપણે એક એક્સ્ટ્રા દાખલો લઈએ છીએ. ઓકે, એક સંયોજન છે કે જેમાં સોડિયમ 43.4% છે, કાર્બન 11.3% છે અને ઓક્સિજન 45.3% છે. તો પહેલું કામ શું કરવાનું ખબર છે? 100% થાય છે કે નહીં? તો કે 43.4 + 11.3 + 45.3 એટલે 3 ને 3 6 ને 1 4 1 અને બીજા 99 એટલે 100 થઈ જાય છે. એટલે આ 3 સિવાય ચોથો કોઈ તત્વ હાજર નથી. મોલર દળ આપી દીધું 106 ગ્રામ પ્રતિ મોલ. તો આપણે એનું આણ્વીય સૂત્ર શોધવાનું છે અથવા તો મોલેક્યુલર ફોર્મ્યુલા. શું કરીએ છીએ જરા નજર કરો. તત્વ આ સોડિયમ, આ કાર્બન, આ ઓક્સિજન, ઉપર કીધા તે મુજબ ટકાવારી 43.4 11.3 45.3. મેં આગળ કીધું હતું પરમાણુ દળ ન લખો ચાલશે, મેં નથી લખ્યું, પણ ખબર છે મને સોડિયમનું 23 છે. તો આ ગુણોત્તર માટે હું શું કરીશ? ટકાવારી ભાગ્યા 23 એટલે 43.4 ભાગ્યા 23 કર્યું છે મેં, તો મને શું મળ્યું? 1.89. કાર્બનનું છોકરો તમને બધાને ખબર છે પરમાણુ દળ 12 છે, જેવી રીતે સોડિયમનું 23 છે એવી રીતે કાર્બનનું 12 છે. 11.3 ભાગ્યા 12 એટલે જવાબ આવશે 0.94. અને ઓક્સિજનનું તમને બધાને ખબર છે 16 છે, 45.3 ભાગ્યા 16. આ 45.3 ભાગ્યા 16 કરશો તો જવાબ આવશે 2.83. હવે જો આપણું કામ એકદમ સરળ થઈ ગયું, કોઈ મગજમારી નહીં. હવે ખાલી આપણે એવું કરવાનું છે કે આ ગુણોત્તર જે આપ્યો છે એ ગુણોત્તરમાં જોવાનું સૌથી નાની વેલ્યુ કઈ, 1.89 0.94 અને 2.83. તો સૌથી નાની થઈ 0.94. તો સાદા ગુણોત્તરમાં શું હતું યાદ કરવું જોઈએ, જે નાનો ગુણોત્તર છે એના વડે બાકી બધાને ભાગો. તો 1.89 ભાગ્યા 0.94 એટલે નિયર અબાઉટ 2 આવે. ડાયરેક્ટ મેં રાઉન્ડ અપ કરી દીધું, ખરેખર પૂર્ણાંકવાળું આ 2ની નજીક આવશે. 0.94 ભાગ્યા 0.94 એટલે 1 જ આવે. અને આ 2.83 ભાગ્યા 0.94 એટલે 3ની નજીક આવે. મેં ડાયરેક્ટ રાઉન્ડ અપ કરી દીધા છે. વેલ્યુ તમે જોજો, આ નિયર અબાઉટ 2 1 હશે, નિયર અબાઉટ 3 એટલે એના પૂર્ણાંક તમને મળશે 2 1 અને 3. આ વેલ્યુઓ પરથી આપણું પ્રમાણ સૂચક સૂત્ર કયા કયા તત્વો છે? સોડિયમ, કાર્બન અને ઓક્સિજન. તો લખી દીધા સોડિયમ, કાર્બન અને ઓક્સિજન. સોડિયમ કેટલા? 2, તો કે 2. કાર્બન 1 1, ઓક્સિજન 3 Na2CO3. આ થયું પ્રમાણ સૂચક સૂત્ર. હવે પ્રમાણ સૂચક સૂત્ર પરથી સૂત્ર દળ શોધવાના સરળ છે. સોડિયમનું 23 ગુણ્યા 2 એટલે 46. હું થોડી શોર્ટકટ લઉં છું અહીંયા. પ્લસ 1 કાર્બન, કાર્બનનું 12 પ્લસ ઓક્સિજન 3 છે, ઓક્સિજનનું 16, એવા 3 છે, 16 તરી 48. સરવાળો કરીએ 46 પ્લસ 48 પ્લસ 12 એટલે આવશે 108 ગ્રામ પ્રતિ મોલ. તો અહીંયા તમે જોશો તો મોલર દળ અને સૂત્ર દળ બંને સરખા થયા. ગુણક સંખ્યા n બરાબર શું હતું? તો કે ગુણક સંખ્યા n બરાબર મોલર દળ છેદમાં સૂત્ર દળ. 108 છેદમાં 108 જવાબ શું આવે? 1. એટલે ગુણક સંખ્યા n બરાબર 1. 1 ગુણ્યા Na2CO3 ઇઝ ઇક્વલ ટુ Na2CO3. લ્યો જવાબ આવી ગયો. બહુ અઘરું છે? એકદમ ઇઝી છે. આ બધા દાખલાઓ તમારે રિપીટ કરવાના છે, પણ એક દાખલો હવે અહીંયા એવો આપ્યો છે મેં કે જે મેં ગણ્યું નથી, ખાલી રકમ આપી છે. એટલે ધ્યાનથી રકમ તમને સમજાવી દઉં છું. ગણવાનો તમારા દાખલો જાતે છે. શું કરવાનું જોઈ લો જરા. એક સંયોજન આપ્યું છે કે જેમાં કયા કયા તત્વો આપ્યા છે? તો કે કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન ને ઓક્સિજન, 4 તત્વો છે. એમાંથી કાર્બનની ટકાવારી છે 20, હાઇડ્રોજનની ટકાવારી છે 6.70, નાઇટ્રોજનની ટકાવારી છે 46.67 અને મોલર દળ છે, આણ્વીય દળ અથવા તો મોલર દળ 60 ગ્રામ પ્રતિ મોલ. તો પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર શોધો. એટલે આમાંથી તમારામાંથી કદાચ કોઈને એક એવો પ્રશ્ન તો થશે, સર આમાં કાર્બનની ટકાવારી આપી, હાઇડ્રોજનની આપી, નાઇટ્રોજનની આપી, ઓક્સિજનની નથી આપી. તો પર્સન્ટેજ ઓફ ઓક્સિજન શું થશે? કુલ ટકાવારી હોય 100, 100માંથી બાકીના બધા તત્વોની ટકાવારી બાદ કરી દો. પર્સન્ટેજ ઓફ કાર્બન પ્લસ પર્સન્ટેજ ઓફ હાઇડ્રોજન પ્લસ પર્સન્ટેજ ઓફ નાઇટ્રોજન. આ ત્રણેયની ટકાવારીનો સરવાળો કરી 100માંથી બાદ કરશો, મળશે તે ઓક્સિજનની ટકાવારી હશે. એટલે ઘણી વખત સંયોજનમાં કોઈ એકાદ તત્વની ટકાવારી ન આપે તો આપણે એવું કરી શકીએ કે બાકીના તત્વોની ટકાવારીનો સરવાળો લઈ શકીએ. ચલો બધાની ટકાવારી મળી ગઈ.
ટકાવારી મળી ગઈ એટલે હવે બાકીનું કામ તમને બધાને આવડે છે, બહુ સરળ છે. શું કરવાનું છે? કાંઈ નહીં સર, કોષ્ટક બનાવી દઈશું, દરેક તત્વની સંજ્ઞા પરમાણ્વીય દળ વડે ભાગશું, જે નાનો ગુણોત્તર મળે એના વડે બાકી બધાને ભાગશું, પછી રાઉન્ડ ઓફ કરશું. એના પરથી જે મળશે એ અમારું પ્રમાણ સૂચક સૂત્ર હશે. એ પ્રમાણ સૂચક સૂત્ર પરથી સૂત્રદળ, એ સૂત્રદળ અને આણ્વીય દળ પરથી ગુણક સંખ્યા n, ગુણક સંખ્યા n અને પ્રમાણ સૂચક સૂત્ર પરથી આણ્વીય સૂત્ર શોધાઈ જશે. ઓકે, તો સરળ દાખલા છે દોસ્તો, આપણને આવડી જશે. હવે પહેલો દાખલો ગણ્યો ત્યારે યાદ કરો, મેં એક વાત કરી હતી તમને કે ઘણી વખત એવું બને કે આપણું પ્રમાણ સૂચક સૂત્ર છે તે રાઉન્ડ ઓફ ન કરી શકાતું હોય, ત્યારે શું કરવું? અને આ સ્વાધ્યાયનો દાખલો પણ છે, એટલે જરા ધ્યાનથી, આવામાં ભૂલ થાય. એક ધાતુ નમૂનો, પણ ધાતુ નમૂનામાં ધાતુ ઓક્સાઇડ નમૂનો છે, યાદ રાખવું, ધાતુનો ઓક્સાઇડ. એમાં Fe 70% છે, મતલબ કે ધાતુ તરીકે Fe છે. Fe એટલે આયન, આયન એટલે કે લોખંડ, એ 70% છે. તો બાકી બીજું ઓક્સિજન એ 30% હશે. તો પ્રમાણ સૂચક સૂત્ર શોધો. તો સર કંઈ નથી, Fe ને ઓક્સિજનની ટકાવારી મૂકી દઈએ. જો પર્સન્ટેજ ઓફ Fe કેટલા છે? 70. પર્સન્ટેજ ઓફ ઓક્સિજન કેટલા છે? તો કે 30. કુલ ટકાવારી 100 થઈ ગઈ. હવે ગુણોત્તર શોધીએ. આ 70 ભાગ્યા 56, 56 છે, તો 56 છે તે Fe નો પરમાણ્વીય દળ છે. હવે આ ખરેખર પરમાણ્વીય દળ તમને રકમમાં આપવો પડે, કેમ કે રૂટીન નથી, ઓક્સિજનનો ન આપે, એ 16 છે. ઓકે, ન આપેલું હોય તો આપણે ટેક્સ્ટબુકમાં છેલ્લેથી જોઈ શકીએ, અથવા એપ્લિકેશન છે ટેક્સ્ટબુકની, એમાં પણ છેલ્લે આપેલ છે. એટલે આપણને મળી ગઈ એના પરથી ગુણોત્તર. આ 70 ભાગ્યા 56 કરશું એટલે મળશે 1.25, ને 30 ભાગ્યા 16 કરશું એટલે મળશે 1.875. હવે સાદા ગુણોત્તર હાટું આપણે નિયમ શું કર્યો તો યાદ કરવો જોઈએ. સાદા ગુણોત્તર માટે છોકરાઓ આપણે નિયમ એવો કર્યો હતો કે જે નાનો ગુણોત્તર હોય એના વડે બાકી બધાને ભાગી દેવાના. તો આ બેમાં નાનો ગુણોત્તર કયો છે? તો કે 1.25. તો 1.25 ભાગ્યા 1.25 જવાબ આવ્યો 1. 1.875 ભાગ્યા 1.25 જવાબ આવ્યો 1.5. હવે આ 1.5 એટલે આ 2 થી પણ નજીક છે ને 1 થી પણ નજીક છે, સરખા અંતર, એટલે આને તમે 1 પણ ન લખી શકો ને ખરેખર 2 પણ ન લખી શકો. અને આવી રીતે પ્રમાણ સૂચક સૂત્ર લખો. સમજો કે Fe અને O, એમાં હું લખી દઉં કે ભાઈ Fe1 અને O 1.5. આ તો ખરાબ લાગે, અપૂર્ણાંકમાં તો કોઈ સૂત્ર હોય નહીં. આ કન્ડિશનમાં જ્યારે આવું મૂલ્ય આવે ત્યારે આવા પ્રકારના મૂલ્યને બરાબર વચ્ચેના 0.5 વાળા મૂલ્યને ડબલ કરી દેવાના. તો અહીંયા જો મેં રાઉન્ડ ઓફ ન લખતા ગુણ્યા 2, તો બંનેને, ખાલી એકને તો ગુણી ન શકીએ, તો 1 ગુણ્યા 2 એટલે 2, ને 1.5 ગુણ્યા 2, 1.5 ગુણ્યા 2 એટલે 3. તો આપણું દોસ્તો પ્રમાણ સૂચક સૂત્ર Fe ને O પરથી શું થશે? તો કે Fe કેટલા છે? 2, અને ઓક્સિજન કેટલા છે? 3. અને આ દાખલો સ્વાધ્યાયનો છે, ધ્યાન રાખવું. આપણા ચેપ્ટરના સ્વાધ્યાયમાં દાખલો આવશે છોકરાઓ. તો બહુ સરળ છે, એકદમ ઇઝી પતી જશે. ટકાવારીના બાકીના દાખલાઓની રકમ થોડી એક બે જાતે શોધવા પ્રયત્ન કરવી. શક્ય હશે તો થોડીક રકમ હું મોકલાવીશ. આ પ્રકારના દાખલાઓની પ્રેક્ટિસ કરવાની છે. હવે જે ટોપિક આપણે શરૂ કરવો છે એ થોડો લાંબો લેક્ચર છે, એટલે આની સાથે નથી જોડતા. આજનો લેક્ચર થોડો ટૂંકો થશે, 18-20 મિનિટમાં પતી જશે. પણ નેક્સ્ટ લેક્ચરમાં, એટલે આવતીકાલના લેક્ચરમાં આપણે એની તત્વયોગમિતીય ગણતરીઓ પર આગળ વધશું. ઓકે, એ પહેલાં હું આશા રાખું કે ટકાવારી શોધવાની અને રિવર્સ ટકાવારી પરથી પ્રમાણ સૂચક સૂત્ર કે આણ્વીય સૂત્ર શોધવાની રીતમાં બધાને સમજાયું હશે. ઓકે, છતાં પણ કંઈ કન્ફ્યુઝન હોય તો આપણે ડાઉટ સોલ્યુશનનો ક્લાસ ગોઠવીશું, ત્યારે સોલ્વ થઈ જશે. ઓકે, તો મળીએ દોસ્તો નેક્સ્ટ લેક્ચરમાં. આ વિડીયો ન સમજાયો હોય તો 1-2 વખત રિપીટ કરીને જોઈ શકો છો. ઓકે મિત્રો, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.